લિસ્ટિંગ ગેઇન્સ માટે અગર આપણે જોશું તો શોર્ટ ટર્મમાં અગર એમને શોર્ટ ટર્મ વ્યૂ હોય એમનો તો એ સેલ કરી શકે છે, પણ અગર લોંગ ટર્મ અગર એ હોલ્ડ કરવા માટે અગર તૈયાર છે તો એ હોલ્ડ બી કરી શકે છે, કેમકે શોર્ટ ટર્મમાં થોડું ઇમ્પેક્ટ વોલેટિલિટી આવી શકે છે, જેના વજહથી આપણે અગર કોશિયસ રહેશું તો ઘણું સારું હશે. કેમ કે બીજા બધા જે યુએસના જે ટેરિફ રેટ્સ અને બધું જે ન્યૂઝ આવી રહી છે જીઓ પોલિટિકલ ટેન્શન્સના વજહથી, તો એના વજહથી શોર્ટ ટર્મમાં થોડું ઇમ્પેક્ટ આવી શકે છે, પણ અગર એમનું વ્યૂ શોર્ટ ટર્મ હશે તો આપણે ગેઇન્સ બુક કરવાની સલાહ રહેશે. ઓકે, તો જો તમારો વ્યૂ શોર્ટ ટર્મનો હોય તો તમે થોડા ગેઇન્સ બુક કરી લો, થોડા તમે હોલ્ડ કરી શકો છો. લોંગ ટર્મ માટે તમે જો હોલ્ડ કરવા માગો છો તો પ્લીઝ કરજો, પણ વચ્ચે માર્કેટ છે ઉપર નીચે તો થતું જ રહેશે, પણ એક HDFC બેંક તરફથી આવી રહ્યો છે એટલે બીજી કોઈ તમારે ચિંતા કરવાની જરૂરિયાત નહીં પડે.